કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ। તો અમારે આજે ઘઉં કાઢે છે અને અહીંયા બકરા પણ કેટલા બધા આવી ગયા છે। જો સરવા કેટલા બધા બકરા ને ગાયું ને આવી ગયું છે સરવા। તો જો આ છે ગામડું, ગામડાની કેવી મજા હોય। તો જો ગાયું ને બકરા ને બધા ડુંગળી કાઢીને તે લોદર ખાવા આવી ગયા છે। તો ક્યાંક ક્યાંક બકરા હુઈ ગયા છે ને ક્યાંક આટા મારે છે। તો મને એમ થયું હાલે બ્લોગ બનાવી લઈ બકરાનો। અને ગાયું પણ કેટલી બધી આવી છે જો। તો ગાયું પણ આવી ગઈ છે અને બકરા પણ ઘણા બધા આવ્યા છે। તો મને એમ થયું વાડીમાં આવીશું તો એક બ્લોગ બનાવી લઉં। એ ગાય માતા મારતા નહીં હો, હું આમ તો બીવ નહીં ગાયુંથી, અને તોય અજાણી ગાય બને તો થોડીક બીક લાગે, વળી શીંગડું મારી દે તો, નકર હું કાંઈ બીવ નહીં, કેમ કે અમે ખેડૂત છીએ, અમે માલ રાખી છે। તો જો ગાય માતા તો સામે સામે દોડ્યા આવે છે। તો અહીંયા ઘણા બધા બકરા બેઠા છે, જો કેટલા બધા બકરા બેઠા, અને અમારે એક બાજુ ઘઉં કાઢે છે। તો હું આ બાજુ ઘઉંનો વિડીયો ઉતારવા આવીને તો ગાયું ને બકરા ને બધું ભાળી ગઈ ને તમે એક બ્લોગ બનાવી દીધો। મારે એક બ્લોગ બની જાય ને કા ઊભું રે। તો જો કેટલા બધા બકરા ને ગાયું ને ઘઉં કાઢે છે ને સૈણા ભરે છે ને એવા બધા કામ પણ હાલે છે વાડીઓમાં। એટલે તો કહેવાય છે ગામડું ગામડાવાળાને તડકો કે સાયો કાંઈ જોવાનું ન હોય, એને ખાલી છે ને કામ જ કરવાનું હોય। જો તો કેટલી બધી ગાયું આવી ગઈ છે અને તડકો પણ બહુ બધો છે। તો જો કેટલી ગાયું આવી ગઈ છે, ઘણી બધી ગાયું પણ આવી ગઈ છે। અને આ બાજુ ચણાનું કામ હાલે છે અમારા નાગજીભાઈની વાડીમાં, અને અહીંયા ઘણા બધા બકરા પણ આવી ગયા છે, ઘણા બધા થાકી ગયા તો બેસી ગયા છે। આ બેસી ગયું જો, થાકી ગયું ને ગાડડું કેવું સરસનું છે, ન ગમતું હોય ને તોય ગમે। જો આ ગાડડું છે, જો બેસી ગયું, તડકો બહુ લાગે ને તો બધા બેસવા મળે। તો એક ત્યાં બેઠું છે, એક અહીંયા બેઠું છે, અને ગાયું પણ ઘણી બધી છે। આજે તો છે ને નકરું માણસો છે વાડીમાં, ગાયું ને ઘેટા બકરા ને, ઓ બાપા મારતો નહીં હો। તો થોડીક અજાણી ગાયું છે ને એટલે મને બીક લાગે। તો મને એમ થયું હાલો આપણે વાડીમાં આવ્યા છીએ તો એક બ્લોગ તો બનાવી નાખી। ગાયું આવી છે વાડીમાં ઘણી બધી, તો ગાયું ને બકરા ને ઘેટા ને તો તમે જોઈ શકો છો બધા આવી ગયા છે લોદર ખાવા ડુંગળીના। અને અમારે ઘઉંનું કામ હાલે છે અને ઘર સાફ પણ કરું છું, તોય દોડતી વાડીમાં વહી આવી। હે ભગવાન, બાપા સીતારામ, હવનું સારું કરજો। ના મારા પાસે ન થવું, આ ગાય મારા પાસે જ આવે ઘડીએ। તો હાલો આપણે ગાય માતાનો એક વિડીયો બનાવી નાખ્યો। અરે ગાય માતા મારી પાસે દોડતા ના આવો, મને બીક લાગે છે, અજાણ્યા સવન તે, આમ તો હું બીવ એમ નથી, ગામડાની છું એટલે, પણ તોય મને ઘેરી લીધી હો ગાયું। આજે ગોંદરે ગાયું ઘેરી લીધી મારી પાછળ બધી આવે છે ગાયું, હું જ્યાં જાઉં ત્યાં ગાયું મારી પાછળ આવે, બોલો। તો મને એમ થયું ગાયું સરવા આવી છે તો બ્લોગ બનાવી નાખી। અને ગાવલડી છે ને મારી પાછળ આવે, એને એમ કે ખાવાનું દે એમ, એટલે બિચારી દોડે। અને ગાયું કેટલી બધી ગાયું છે જો વાડીમાં। અને હવે બધે ખેતર ખાલી થવા મળે ને એટલે ગોવાળિયા છે ને ગાયું લઈને આવી જાય, કેમ કે બધું લોદર બોદર વહી બધા ખેતર સાફ કરી નાખે અને પછી હવે ખેડવાની તૈયારી થઈ જાહે। તો જો કેટલી બધી ગાયું છે વાડીમાં, અહીંયા પણ ગાયું સરે છે। હે ગાયું તારી ગોંદરે રોવે, કોઈના એની સામું જોવે, જાગને જાદવરાયજી। હે ગાયું તારી ગોંદરે રોવે, કોઈના એની સામું જોવે, જાગને જાદવરાયજી। તો આ છે અમારું રઢિયાળું ગામડું, જો આવું ગામડું હોય। તો ગાયું ને ઘેટા ને બકરા ને બધા સરવા આવી ગયા છે, એટલે તો કહે છે ગામડું ઈ ગામડું અને સિટી। હો રઢિયાળું મારું ગામ, કોકદી બનો ને મહેમાન, હે આપે મીઠો આવકારો ને કરે રે સન્માન। હો રઢિયાળું મારું ગામ, કોકદી બનો ને મહેમાન, હે આપે મીઠો આવકારો ને કરે રે સન્માન। તો આ છે અમારું નાનું ને નાજુકલું ગામડું। તો તમને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો, અને ખાલી ગાયું બકરા નથી, બગલા હોત છે જો
બગલાય છે, કબૂતર છે, કેટલું બધું જોવા મળી ગયું. જોવા આજ તમને તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો બધા, અને ગાય માતાને લાઈક દેતા જજો. આ બધી ગાયું બતાવી છે મેં, તો ગાય માતાને લાઈક દેજો ને કોમેન્ટ કરજો, અને આવજો બધા. જય માતાજી, બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો.